નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં। ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં આગામી જે નવી શરૂ કરેલ સિરીઝ છે જેમાં આપણે સામાજિક વિજ્ઞાનના ધોરણ 6માં પ્રકરણ નંબર 15 સરકાર, જેમાં તમને છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તે પહેલાં વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં પહેલો, સરકારની જરૂર શા માટે છે? જવાબમાં લખીએ, દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા, નિર્ણયોનો અમલ કરવા સરકારની જરૂર પડે છે। દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમજ તેમનો અમલ મૂકવા કે તેમાં સુધારા કરવા સરકારની જરૂર પડે છે। સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકારની જરૂર પડે છે। લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે। સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે। આમ દેશમાં શાંતિ, કાયદો વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે। ચાલો જોઈએ આગળ પ્રશ્ન નંબર 2। સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? સરકારના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં નીચે મુજબ લખીએ। એક લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું રાજાશાહી સરકાર। ચાલો જોઈએ આગળ પ્રશ્ન નંબર 3। દુનિયામાં સરકાર મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? તો દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે। એક લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર, ત્રીજું સરમુખત્યારશાહી સરકાર, ચોથું રાજાશાહી સરકાર। ચાલો આગળ પ્રશ્ન નંબર 4। આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? જવાબમાં લખીશું, આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે। ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। યોગ્ય જોડકા જોડો। વિભાગ અ અને વિભાગ બ, એમાં પહેલું રાજ્ય સરકારની સામે શું આવશે? તો કે રાજ્ય સરકારની સામે આવશે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે। બીજું સ્થાનિક સરકાર, એના માટે આવશે ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે। રાષ્ટ્રીય સરકાર, તો કે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે। રાજાશાહી સરકાર, એક જ વ્યક્તિ શાસન કરે છે। ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 3। યોગ્ય કારણો આપો, જેમાં પહેલું છે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે। જવાબમાં લખીશું, અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે। લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર। ગવર્મેન્ટ ઓફ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ। લોકશાહીમાં તોડો મહાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ અને માટે સરકારની રચના કરવામાં આવે છે। એ સરકારે લોકોની ઈચ્છા અનુસાર લોકોનો વહીવટ કરવો પડે છે।
જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનો જ સર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. ચાલો બીજું, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. જવાબમાં લખાય, રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે, તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે, તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે, તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી. ચાલો ત્રીજું, સરકાર કાયદામાં ફેરફાર કરે છે. જવાબમાં લખાય, લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે, આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે. ખરું. બીજું, લોકશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે. ખરું. ત્રીજું, અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ પર સૂચન કે આદેશ કરી શકે છે. ખરું. કે બાળકો, જો તમે વિડીયોમાં ચેનલમાં નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.